ખાસ અમારા શાંતિ ભગતને આમંત્રણ આપ્યું કે ચોક્કસ પધારજો. ખરેખર આજે ભારત દેશની સંસ્કૃતિને જે જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આ જો નહીં શક્તિના નહીં કોપમાં આજે જે કથા ચાલે છે એમાં પણ જો શક્તિનો કોપ જુઓ છો, સ્ત્રી શક્તિ સ્વરૂપ છે એ કોપ દ્વારા દશરથ રાજાને પણ કેટલું સહન કરવું નહીં. બોલે આદિ શક્તિ અંબે. મને મીનાબેનનું આમંત્રણ હતું. વિશ્વેશ્વર મહાદેવ ભક્ત સમાજના જેટલા આવે એટલા ધારો, પરંતુ હું અહીં આવ્યો મેં જોયું અને જે મીનાબેનની વાણી છે એટલે મને એમ થયું કે ઠેઠ સુધી પૂર્ણાવધિ થાય તે ઘડી ઘરે જાઓ. એમને નહીં તો તમે કર્મ સારા કરો, ફરી આશા ન રાખો. આજે અત્યારે 6 વાગે અમારા ભક્ત સમાજની મિટિંગ છે, છતાં જનકભાઈને રણછોડભાઈ કાકાને બોલાયા. મેં કીધું જલ્દી આવો, 6 વાગ્યા પહેલાં આપણે મિટિંગમાં જવાનું છે. અમદાવાદ ભક્ત સમાજ 60 વર્ષ પૂરા કરે છે. એનો અત્યંત આભાર, હૃદયપૂર્વક આભાર. હા હા સ્વાગત કરી રહ્યા છે, સન્માન કરી રહ્યા છે, તાળીઓથી વધાવી ઈશ્વર મહાદેવ કી. અત્રે મીનાબેન ઠક્કરની કથામાં ઉપસ્થિત સૌ સ્વજનો, મીનાબેન, વિશ્વેશ્વર મહાદેવના ટ્રસ્ટી જ્યોત્સનાબેન તથા કારોબારી સભ્યો, આજે વિશ્વેશ્વર મહાદેવ એ જે એવી સંસ્થા છે જે છેલ્લા 10 થી 15 વર્ષ મારી સામે અહીંયાથી વર્ષો વર્ષ ગતિવિધિઓ સારી કરી રહ્યા છે. કથા પછી મહાશિવરાત્રિએ બી સારું આયોજન. આ મહાદેવનું સ્થળ એવું છે જે અહીંના આજુબાજુના 25 થી 30 સોસાયટીના બૈરાઓને સારું એવું નથી. પણ 30 તારીખે ઇલેક્શન છે, પણ બધા વોટ આપી આવજો તો વધારેમાં વધારે સારું. પછી તો અમે બધા બેઠા જ છીએ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન વક્તાશ્રી, શ્રોતાઓ, હવે થોડું મારા મનમાં થતું હતું કે મને થોડું માઇક આપે તો સારું. એના બે કારણ હતા. એક તો મને બહુ માઇકમાં બોલવાનું કે ગાવાનું બહુ ફાવતું નથી. હું એક સરકારી નોકર છું, એટલે મારું કામ ફાઇલોમાં લખવાનું હોય છે રાત દાડો. અને હું જ્યાં નોકરી કરું છું ત્યાં પણ મારી એવી કળા માટે મને બિરદાવવામાં આવે છે. આ બોલવું એ જરા બહુ કઠિન હોય છે, પણ મને જે માઇક લેવાનું મન થતું હતું એની પાછળનું મારું કારણ એ હતું ખાસ કહેવાનું કે અગાઉ પણ મેં કહ્યું છે ક્યારેક કોઈ વખત અહીંયા કે બીજે ક્યાંય કે જ્યારે મને વ્યક્તિ વિશેષ તરીકે કહેવામાં આવે તો એટલા માટે એ મને નથી ગમતું, કારણ કે હું વ્યક્તિ વિશેષનું જે સર્જન છે, પૂર્ણ પુરુષોત્તમ તો ભગવાન જ હોઈ શકે. ભગવાને આપણું બધાનું સર્જન કર્યું. આપણે બધા અપૂર્ણ જ હોઈ શકીએ. આપણામાં ઘણા બધા દોષ હોઈ જ શકે. ભગવાને એના ઘણા કારણો છે. દોષ હોવાનું કારણ એ છે કે ભગવાને એનું સર્જન જ એવી રીતે કર્યું છે. એનો અર્થ એવો નથી કે આપણી અપૂર્ણતાઓને આપણે વિકસાવવી ને અપૂર્ણાઓ તો એ વ્યાજબી છે. નોટ એટ ઓલ. હું એવું કહેવા નથી માગતો. પરંતુ ભગવાને જ્યારે પહેલાં તો ભગવાન બ્રહ્મ સ્વરૂપ એકલા જ હતા. પછી એમને જ્યારે મન થયું અને એટલે એમને એકલું લાગ્યું એટલે એમણે માણસોનું સર્જન કર્યું. એ એકમાંથી અનેક થઈ ગયો. અને એણે આ બધી દુનિયા સર્જી, માયા સર્જી અને માણસને માયામાં નાખી દીધો કે રાગ, દ્વેષ, લોભ, મોહમાં એ ભર્યા કરે. અને તેમ છતાં પણ ભગવાન જુએ છે કે એ બધામાંથી પર થઈને મારી તરફ એ જુએ છે કે કેમ. તો એ જો કોઈ જુએ તો પાછો ભગવાન રાજી થઈ જાય છે. અને ભગવાને એ પણ શક્યતા રાખી છે કે વૈરાગી પણ પુરુષ કેવો હોવો જોઈએ. તો પુરુષ એક રામ જેવો હોવો જોઈએ, પૂર્ણ પુરુષોત્તમ. એક ટાર્ગેટ નક્કી કર્યું કે આવો હોવો જોઈએ. આપણે ત્યાં સુધી 100% ન પહોંચી શકીએ તો ભલે, પણ આપણી ગતિ એ તરફ હોવી જોઈએ. એટલે રામકથા આપણને એ શીખવે છે કે માણસ રામ જેવો હોવો જોઈએ. સ્ત્રી કેવી હોવી જોઈએ? તો એમાં પણ જેમ મેં કહ્યું એમ દોષ હોઈ શકે, પણ એ સ્ત્રી કેવી હોવી જોઈએ? તો એ સીતા જેવું એક આદર્શ નિશ્ચિત કરવામાં આવ્યું કે એક સ્ત્રીમાં આટલા ગુણો તો હોવા જ જોઈએ. પતિના પગલે ચાલે, એનું રાજગાદીને બધું છોડી દે. પતિ પણ એકલા જવા વનમાં જાય તો પણ એ સાથે જાય. અને તો એ સ્ત્રી એ સીતા જેવી હોવી જોઈએ. તો આપણા જીવનમાં એક આદર્શો નક્કી કરી નાખ્યા. અને આપણે જ્યારે રામકથા સાંભળીએ તો સમજાવી
હરિની ના